ધર્મલાભ અત્યારના સમયની અંદર દરેક વ્યક્તિ ત્રસ્ત છે, પરેશાન છે. કોકને વ્યાપારમાં તકલીફ છે, કોકને પરિવારમાં તકલીફ છે. અને એવા સમયની અંદર વ્યક્તિ આમ તેમ ભટકતો હોય, એને થાય કોકની પાસે જવું, કોક સ્થાને જવું તો કંઈક ને કંઈક મારો માર્ગ નીકળે. પણ આપણા જીવન શાસ્ત્રોની અંદર એટલા બધા અદ્ભુત અનુષ્ઠાનો અને વિધાનો છે કે સાંસારિક હોય, વ્યવહારિક હોય, પારિવારિક હોય, ધાર્મિક હોય, આત્મિક હોય કે આધ્યાત્મિક હોય, કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન આપણા જીવન શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા જીવન ઉપર ગ્રહોનો બહુ મોટો પ્રભાવ છે અને માટે દરેક સમયે આપણા જીવનમાં કોઈને કોઈ ગ્રહની દશા, કોઈને કોઈ ગ્રહની સારી દશા, ખરાબ દશા, પનોતી આદિ કંઈ ને કંઈ ચાલ્યા જ કરતું હોય છે. એવા સમયની અંદર અમદાવાદના આંગણે એક અદ્ભુત અનુષ્ઠાન થવા માટે જઈ રહ્યું છે. શ્રી ગ્રહ શાંતિ નવગ્રહ અનુષ્ઠાન. ગુરુદેવ તપા ગચ્છાધિપતિ પ્રેમશ્રી દાદાના મંગલ આશીર્વાદ સાથે અને ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન કુલચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ એટલે કે કેસી મહારાજ સાહેબના 40મા દીક્ષા દિવસ નિમિત્તે એક અદ્ભુત અનુષ્ઠાન કરવા માટે જઈ રહ્યા છે કે જેની અંદર કોઈ માંત્રિક તાંત્રિક નહીં, માત્ર ને માત્ર સાત્વિક વિધાનથી 99 ગ્રહોની આરાધના, 99 ગ્રહો જે પ્રભુના ચરણમાં રહે છે, પ્રભુના ચરણની આરાધના અને એ માધ્યમ લઈને, એ આલંબન લઈને 99 ગ્રહો આપણને અનુકૂળ થાય, પ્રતિકૂળ હોય તો પણ આપણને અનુકૂળ બને એવા શુભ સંકલ્પ સાથે મુંબઈની અંદર 1000 લોકોએ સાથે મળીને અદ્ભુત અનુષ્ઠાન કર્યું. એવું જ અનુષ્ઠાન અમદાવાદના આંગણે કરવા માટે જઈ રહ્યા છે. 4 જાન્યુઆરી 2026ના શુભ દિવસે કર્ણાવતી ક્લબની અંદર ગોલ્ડન ગ્લોરી હોલની અંદર આ સુંદર મજાનું અનુષ્ઠાન થવા માટે જઈ રહ્યું છે. મારે તમને એટલું જ કહેવું છે કે સમસ્યાઓ માટે આમ તેમ ભટકતા નહીં. ધર્મ ઉપર થોડી શ્રદ્ધા હશે, ગુરુના વચનો ઉપર થોડી શ્રદ્ધા હશે, પ્રભુ ઉપર થોડીક શ્રદ્ધા હશે તો ચોક્કસ તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન પ્રભુની આરાધના કરતા કરતા આવશે. અને માટે એ 99 ગ્રહના મુખ્ય પરમાત્મા જે છે એમની આરાધના કરવાનું અદ્ભુત આલંબન ત્યારે આપને મળ્યું છે ત્યારે ચૂકતા નહીં. દરેક જણ જોડાઈ જજો. 99 ગ્રહોની આરાધના થશે, એમના ઈષ્ટ પરમાત્માની આરાધના થશે અને અદ્ભુત રીતે આ અનુષ્ઠાન સંપન્ન થશે. તો અમદાવાદ વાસીઓ માટે ખાસ ગોલ્ડન ચાન્સ છે, કોઈ પણ ચૂકતા નહીં. ચોક્કસ આ અનુષ્ઠાનની અંદર જોડાઈ જજો અને પોતાના જીવનની, પોતાના ઘરની, પોતાના મનની શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય ચોક્કસ જીવનમાં મેળવી લેજો. એ જ આપ બધાને ખૂબ મંગલ, ધર્મલાભ, આશીર્વાદ.